કુપોષણ વાસી ખોરાક રોજી રોટી આજ રોજ હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર વીરાભાઈ પીઠાભાઈ ચેતરિયા આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે 5 થી 6 હજારની પબ્લિકના માધ્યમથી અમે કલેક્ટર સાહેબને જે ખાનગીકરણ 72 તાલુકાની અંદર જે ખાનગીકરણ થઈ રહ્યું છે તેના વિરોધમાં અમે આવેદન દેવાના છે, કારણ કે 32,000 રસોડા હોવા છતાં તેમજ 64,000 ગેસની બોટલ અને 88,000 મધ્યાહન ભોજન કર્મચારીનો સ્ટાફ સ્થાનિક હોવા છતાં અમને એ જ નથી સમજાતું કે ખાનગીકરણનો મુદ્દો શું કામે લીધો છે, જ્યારે 1984થી અત્યાર સુધી મારા મધ્યાહન ભોજન કર્મચારી યોદ્ધા ભાઈ બહેને જ ગુજરાતનું શિક્ષણ ઊંચું લઈ આવ્યા છે, તો આજે શા માટે અમારી નોકરીને ગણતરી કરવામાં આવતી નથી, અમારી સેવાને ધ્યાનમાં શા માટે નથી લેવામાં આવતી? અને ગુજરાતની અંદર જે માનદ વેતન ધારક છે એને માનદ વેતન મળે છે, એ અમને શા માટે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે? તો માનનીય મુખ્યમંત્રી સાહેબને એ વિનંતી છે કે આજ રોજ અમે દિવસ 3ની અંદર કે 4ની અંદર જો અમારા પ્રશ્નનું હલ નહીં થાય અને ગુજરાતની અંદર આ ટ્રાઇબલ એરિયાની અંદર ખાનગીકરણ બંધ નહીં થાય તો ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાનું પડશે. અને 47 લાખ બાળકોનું પણ અમે ભાવિ જોઈએ છે. સરકારી સ્કૂલમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના બાળકો જ અભ્યાસ કરતા હોય તો જે તે ટાઈમે અમે કુપોષણ થતાં અમે બચાવ્યા છે. અને આજે પણ હું તમને ચેલેન્જથી કહું મીડિયાના કે 5 વર્ષથી 13 વર્ષનું બાળક સરકારી સ્કૂલમાં રસોડું બનતું હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી, ગ્રામ્ય કક્ષાએ સ્કૂલમાં જ રસોઈ બનતી હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી, અને એનજીઓકરણ છે ત્યાં કુપોષણનો રેશિયો છે. સરકારને સર્વે કરાવવું હોય તો કરાવે. જય હિન્દ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.